તો ગાઈઝ આજે તારીખ છે 27/3/2026 અને આજથી આપણે આપણી યુટ્યુબ જર્ની શરૂ કરી રહ્યા છીએ. રાતના લગભગ 10 વાગી ગયા છે. હા 10 વાગી. મેં બાબા ટિલ્લુ નામ મેરા બાબા છે બરાબર. આ જેમીશભાઈ ને ભૌતિકભાઈ હમણાં મને આ બેનો ફોન આવ્યો તો મને કે હાલી કે આપણે નીચે હાલવા જઈએ. મને કઈ વસ્તુ ઈ નો સમજાયેલા તમને હાલવા હું કેમ બોલે આમ બસ વ્લોગ બનાવવા કાંઈ કામ ન હોય બરાબર. આનું તો સમજા હાલો પણ આને કાંઈ કામ ન હોય. ખાલી કોઈ કીધું એવું ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા ફોન કરીને ખાલી ફોન કરીને છે ને ભાઈ આપણે હેરાન જ કરે. હા બરોબર ને. હું કેશો મને વચમાં રાખો તમારે બે થી નાનો છું કે મને વચમાં રાખો કે તો ગાઈસ એક વસ્તુ તો છે એવું કે બ્લોગમાં છે ને આપણે નેચરલી બોલીને એ જ વસ્તુ કામ આવે. કારણ કે છે ને પછી આપણે સ્ક્રિપ્ટ લખીએ ને સ્ક્રિપ્ટ એમાં અમારા ભૌતિકભાઈનું તમને ખબર જ છે બરાબર. આપણે ઓલો સિનેમેટિક વિડીયો શૂટ કર્યો હતો ને એમાં એનું કઈ રીતનું કામકાજ હતું. અને આ જેમિસનો તો વાંધો નથી કારણ કે એ તો ભાઈ પહેલેથી વ્લોગ બનાવે છે એટલે પણ આપણે જેટલું નેચરલી બોલીએ ને એ થોડુંક વધારે પબ્લિકને જોવું ગમે. તમને ખબર જ હશે ને બરાબર. તમે કોમેન્ટમાં જરા કહી દેજો કઈ રીતનું તમને ગમે. બાકી ભૌતિકનું તો નક્કી ન હોય કારણ કે એને સ્ક્રિપ્ટ આપીને એટલે એ લગભગ ભૂલી જ જાય છે બધું. પછી એની આંખે કઈ યાદ ન રહેતા હું યાદ એમાં બોર્ડની પરીક્ષામાં કઈ ન રહેતા હું યાદ રહે. એના બોર્ડમાં કઈ યાદ નથી કેવું પાસ થઈ ગયા માતાજીની દયા. પાસ તો થઈ ગયો ભાઈ એવું નથી. 52% આવ્યા. કેટલા 52 બસ 52% ચાલી બસ પાસ થઈ ગયો એને પુગાય ભાઈ બરાબર. એટલે આપણે એવું મોટિવેશન કોઈ નથી દેતા પાસ થવાનું એમ. એટલે ટૂંકમાં બોર્ડમાં મહેનત કરજો. મહેનત ભાઈ ફૂલે ફૂલ મહેનત તો ફૂલ કરી હતી પણ ભૌતિક ને તો પછી સમજ્યા ને ઘરે કે હું 3 વાગે ઉઠી ગયો તો આપણે કામ કરી હાલો આમ પેટ્રોલ પંપે વયા જઈએ. પેટ્રોલ પંપે ગાઈઝ અમારે બેવાની સારી બહુ વ્યવસ્થા છે. અમારે પાછળ છે અમારે હસદેવ વિલા ગાઈઝ આમાંથી મને ઓલો ડાયલોગ યાદ આવી ગયો. ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. સડા પહેરીને આવ્યા. સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ. બજારમાં રખડવાની વસ્તુ નથી. આ કે હું ચડો એવું નતું. મેં એને વાત કરી હતી. મેં કીધું છે ને આપણે વ્લોગ બનાવવાનો છે એટલે મેં કીધું છે ને થોડોક તૈયાર થઈને આવજે એમ. આ કે હું ચડ્ડો પહેરીને આવવાનો હતો. એ કે તો કેમ ન પહેર્યો મને ખબર રહી એમ ખબર છે ગુમણા છે ને ઓલી કાપીને ઓલી મીમ આવે ને મૂક દે એના ઉપર કે ચડ્ડા ઘરે પહેરવાનું વસ્તુ છે. અમારે જેમિસ ને એવું કહેવાનું હોય ને કારણ કે એને થોડુંક કપડાનું એનું નોલેજ અમારે બધા કરતા વધારે બરાબર. એટલે આપણે ટીમમાં છે ને ભાઈ એક જેમિસ ને થોડુંક કપડાનું ને એનું સેન્સ વધારે ભાઈ અમારે બેયનું હાયલા રાખે. જુઓ આપણે કઈ રીતના માતાજીની દયાથી ધીમું ધીમું હાયલા રાખે બાકાજી કી માતાજી અને એમાં આને તો બહુ ખબર છે બધી. આપણે કઈ કઈ મીમ વાપરી છે ને એટલે આ ભાઈ તો પહેલા નંબરમાં જ ઓલું કરનાર રાખે યાર. ગાઈઝ અમે છેલ્લે આજે તમને આ બાજુની જગ્યા દેખાય ને ત્યાં અમારે ભગવાન કષ્ટભંજન હનુમાનજી મહારાજનું ત્યાં આશ્રમ બનેલો છે. હાલો હું તમને બતાવું થોડાક આગળ જઈને. એટલે કેટલા ટાઈમ થયો એ આશ્રમને 2 વર્ષ થયા છે. 2 વર્ષ થયા છે લગભગ. ભૌતિક ના જઈએ કા ભૌતિક આ આશ્રમમાં ગયો ભૌતિક ને નાસ્તો કરવા ગયો તો આશ્રમ બન્યો ને ત્યારે બપોરે ત્યાં પ્રસાદ નો બધો હતો પ્રોગ્રામ. તો ભૌતિક સૌથી પહેલા અમને બોલાવ્યા હતા કે તમે હાલો પણ અમે ન ગયા. આ તો નર્સરી છે. આ તમને દેખાય ના નર્સરી. હું થોડુંક ઝૂમ કરી નાખું. આ નર્સરી છે. આપણે લીધું ના આપણે ઓલું હમણાં બાંધ્યું ઈ જ ને. હા આમાં ઇન્વેસ્ટમેન્ટ મારું ગાઈસ આમાં ફાકા મારવામાં પહેલો નંબર. એટલે અમે થોડુંક વધારે ફાસ્ટ થઈ જાય ને અમારે ભૌતિક તમે ખોટું ન લગાડતા. એવું નથી. આ વેડમેન્ટ છે ને એમાં રોકાણ મારું છે હું. અને હેન્ડલ છે ને આમાં જમીનભાઈ કરે. બિલ્ડર અમારે માતાજી સુખી રાખે યાર. આ ઘાસ સહન નથી થતા હવે. જોયું ને મારી ઓળખાણ ઊંચા બિલ્ડરો વારે છે. બિલ્ડરો નાથે મારી ભેગા હાલવા નીકળે. વધારે ઓલું કાઈ નહીં કરે. વધારે અભિમાન નહીં કરે. ઓ ગાઈસ જોયું ને આવા ચાલુમાં ગમે ત્યારે થઈ જાય. બાકી જો છેલ્લે આશ્રમ આવી ગયો આપણે. હું થોડુંક ઝૂમ કરી નાખું. આ આશ્રમમાં અમારા ભાઈ જમી ગયો તો બહુ